हेलो गाइस, जय माताजी, जय श्री कृष्ण। मारा मिनी ब्लॉग में आपનું સ્વાગત છે। ચાલો નાનો એવો બ્લોગ બનાવીએ। હું ફોલી રહી છું સરસ મજાના વટાણા ધીમે ધીમે ફોલું છું કેમ કે ફુલાર વટાણા બટેકાનું શાકનું છે। આપણા વટાણા ફોલાઈ ગયા છે। હવે બેસી ગઈશું લસણ ફોલવા અને ત્યારબાદ રસોડામાં આવી હજી શાક સુધારતી હતી ત્યાં મિતાંશના રોવાનો અવાજ આવ્યો તો મને ખબર પડી કે હા, નેન્સીબેન લઈને આવી ગયા છે મિતાંશને। ચાલો, મિતાંશ આવી ગયો છે। ચાલો, હા હા હા, મારા મિતાંશભાઈ આવી જ ગયા છે। ઓહો, મિતાંશ મારા માટે ફૂલ પણ લાવ્યો છે। થેન્ક યુ। રોજ મિતાંશ મારા માટે ફૂલ લાવે છે। હવે હું મારા છોકરાને સરસ મજાનો સુવડાવી દઈશ કેમ કે અત્યારમાં એને સૂવાનો ટાઈમ થઈ ગયો છે। હવે હું આવી ગઈ છું સીધી રસોડામાં આવી તો વૈદુ નેનુબેન તો અમારા શાક સુધારતા હતા અને સુધારીને રાખ્યું હતું ને હવે બધી રસોઈ થઈ ગઈ છે। નીટ એન્ડ ક્લીન મેં પ્લેટફોર્મ ચોખ્ખું કરી નાખ્યું, નાનો એવો કચરો કાઢીને હવે હું જોઉં છું માથામાં તેલ નખાવા બાજુમાં માજી પાસે। આ છે આપણું આત્મીય હર્બલ હેર ઓઇલ અને મસ્ત મને ભૂરી બા મને મસ્ત તેલ નાખી દેશે ને તેલ નાખ્યા પછી અમે બધા બેસી ગયા જમવા। ધવલ આવી ગયા હતા, અમે બધું છાશ મને આપે છે અને સરસ મજાનું ફુલાર વટાણા બટેકાનું શાક, રોટલી, ના છે મારા રાયતા મરચાં વઢવાણના સ્પેશિયલ બેસ્ટ। થેન્ક યુ।